આ બીજી કથા એ પણ અત્યારે શિક્ષાપત્રી ઉપર જ ચાલે છે. હા, તે એવા હિંસાથી સદાચાર રે પાડે પડાવે જે નર નાર રે, તે આ લોક પર લોક માય રે મોટા સુખ ને પામે સદાય રે. મોટા સુખ ને પામવું તો પાડવાના. સદાચાર ઉલ્લંઘી જે વર્તે રે મેલી મર્યાદા મન ને મતે રે. મનમુખી સદા દુખી, ગુરુમુખી સદા સુખી. અમારા ગુરુ આ ઘણી વાર કહેતા હો કે મનમુખી સદા દુખી હો અને ગુરુમુખી સદા સુખી હો. આ હા હા, કેવી સરસ મજાની વાત છે હો. વાલા ભક્તો, અમારું એક સૂત્ર કે તો સૂત્ર અને અમારું લક્ષ્ય કે તો લક્ષ્ય અને અમારો ધ્યેય કે તો ધ્યેય વોટ્સએપના માધ્યમથી અથવા તો સામે બેસીને કથા કરતા હોય અહીંયા રાજકોટ મંદિરમાં નીચે પ્રાર્થના સભાખંડમાં તોય ઊંચા લેવલની વાત બધાને આપવી, હાઈ લેવલની વાત બધાને આપવી. નો નોર્મલ, નો લો, હાઈ. બરાબર? કારણ કે ભગવાન સ્વામિનારાયણનો એમાં ખૂબ રાજીપો છે. હા, એ વાતથી એટલે અહીંયા કીધું કે મનમુખી એ સદા દુખી, ગુરુમુખી સદા સુખી. મનમુખી અને ગુરુમુખી આ બે ભેદ છે. બરાબર? ગુરુ એવા હોવા જોઈએ કે સ્વામિનારાયણ ભગવાનની જે મર્યાદા એની અંદર રહી અને જીવન પસાર કરતા હોય, મર્યાદાની અંદર રહીને. તો એ મર્યાદામાં રહેતા હોય તો આપણે મર્યાદામાં રાખી શકે. બસ આટલી ઇન શોર્ટ. હા, એટલે કે છે કે તે આ લોક પર લોક માય રે મોટા સુખ ને પામે સદાય રે. સદાચાર ઉલ્લંઘી જે વર્તે રે મેલી મર્યાદા મનને મતે રે. મન મતે. હા, તે તો કુબુદ્ધિ વાળા કહેવાય રે લોક પર લોકે તે દુખી થાય રે. માટે મારા શિષ્ય સહુ પ્રીતે રે વર્તો આ શિક્ષાપત્રીની રીતે રે. આપણે કોના શિષ્ય છીએ? સ્વામિનારાયણ ભગવાનના. અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કે છે માટે મારા શિષ્ય સહુ પ્રીતે વર્તો. હે, આ શિક્ષાપત્રીમાં એ કીધું છે એ રીતે હેતથી પ્રીતથી એ પ્રમાણે વર્તો. મારા શિષ્ય કીધા. ઓહો હો હો, એ તમે મારા છો એમ કહો આપણે કે તો કેટલો આનંદ થાય. હે, બોલો કેટલો આનંદ થાય. હા, મારા શિષ્ય તમે બોલો લ્યો. હવે શ્લોક નંબર છે 10. પ્રીત્યતા મનુષ્ય વર્તિતવ્યમ નિરંતરમ. બરાબર? અતો ભવદ ભિશિષ ભવદ અતો ભવદ ભીર મત્શિષ્ય સાવધાન તયા ખિલય. આમાં શું કીધું કે તે માટે મારા શિષ્ય સહુ પ્રીતે વર્તો આ શિક્ષાપતિની રીતે. બોલો. હે, મારા શિષ્ય કીધા ભગવાન આપણે. ઓહો હો હો, આમ છે ને આવું જયારે આવે ને મારા શિષ્ય તમે હો ત્યારે આપણામાં આમ છાતી ગજ ગજ ફૂલી જવી જોઈએ. ગજ ગજ ફૂલી જવી જોઈએ. હા, મારા શિષ્ય ભગવાન આપણે કીધા. હે, આપણને કીધા ભગવાને. ભગવાને આપણને પોતાના કર્યા. બોલો. હે, હવે તમને આના ઉપરથી એક વાત કરું, મારા શિષ્ય ઉપરથી. આપણે કથા જ કરવી છે ને, આગળ હાલે કે ન હાલે શ્લોક, પણ આપણે ભગવાનમાં જોડાવાની વાત કરી. મારા શિષ્ય. હા, જો પેલો એક પ્રશ્ન તમને કરું. આ બ્રહ્માંડની અંદર ભગવાન સ્વામિનારાયણથી મોટું કોઈ છે ખરું? આ તમને પ્રશ્ન. એનો જવાબ તમે મારી પાસે માંગતા હો તો હું તો આમ છાતી ઉપર હાથ ઠપકારીને કહું, હાથ ઠપકારીને કહું. હા 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 હા, હે, મને તો એવું દેખાય છે, મારી આમ લાંબી દ્રષ્ટિથી દેખાય છે કે ભગવાન સ્વામિનારાયણ આપણે મળ્યા ને બસ દુનિયામાં ને બ્રહ્માંડમાં એનાથી મોટું કોઈ નથી.
આવા આપણે ભગવાન મળ્યા છે બોલો. અને એવા જે ભગવાન જો પાછું હા તમે એમ ક્યાં તમે તો શું કહેવાય તો કે તમે કોટામાં આવીને તમે બોલી જાઓ છો સાચું થોડું છે કેટલું સાચું કેટલું ખોટું હોય તો જો મારી વાત પાછી ખોટી શાસ્ત્રથી બહાર કોઈ હોતી નથી. વચનામૃત છે ગઢડા મધ્યનું 53 એમાંથી એક લીટી હું વાંચીશ. અનંત કોટી બ્રહ્માના આધાર છે. લ્યો ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માના આધાર છે. પછી ત્રીજો શબ્દ એ કીધો કે અનંત કોટી બ્રહ્માના કરતા હર્તા છે. લ્યો હવે અનંત કોટી બ્રહ્માંડના આધાર હોય, અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા હોય, એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ વિશે રહ્યા એવા જે જીવ તે ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય તે દેખે તેમ દેખે છે. બોલો બધાને દેખે છે. તો આવા મોટા ભગવાન હે હવે દ્રષ્ટાંત એક દઈ દઉં પેલા કે આપણા પ્રાઇમ મિનિસ્ટર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અહીંયા ગુજરાતમાં આવ્યા હોય અને એનો રોડ શો નીકળ્યો હોય અને આપણે લાઈનમાં ઊભા હોય અને આપણી ઉપરની નજર પડી જાય લે આહો તમે તો અમારા છો ને એમ સીધા આપણે પર હાથ ઈશારો કરીને આપણી પર નજર કરે ને આપણા તરફ હાથ લાંબો કરે નજર આપણી ઉપર હોય અને આપણે સામે ના ચારની બે આંખો બે એક થાય અને હા 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 તમે તો અમારા છો ને હે એમ કહી દે માનનીય વડાપ્રધાન શ્રી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન એ આપણને એમ કહી દે ઓહો તમે તો અમારા છો ને. બોલો હવે આજુબાજુમાં જે કોઈ આપણે સાથે ઘેરા લોકો ઘણા બધા હોય ને અને બધા જોઈ રહ્યો કે આ કોણ, ત્યારે આપણને કેટલો પાવર અને કેપ થઈ જાય. આપને ઉદ્દેશ્ય ચાર અમારી આપણી બેની ચાર આંખો એક થઈ જાય અને સીધો આપણે ઈશારો કરીને કહે ને આપણે હું પછી હું એટલે આપણે કોઈ પણ આપણે સામે તરત રિસ્પોન્સ આપીએ હા હાથ ઊંચા કરીને આપણે કહીએ એટલે બધા જોવા આપણા હાથ ઉપર વાહ લે આ તો મોદી સાહેબના નજીકના કંઈક છે બહુ ઓળખેતા છે એને તો બરાબર. અને પછી જ્યાં એનો રાત્રિ નિવાસ હોય ભોજન સમારંભ હોય અને ત્યાં આપણે જાય અને કહીએ જો આપણે સાહેબે મને કીધું હતું ને જો આ જો વિડીયામાં કેમેરામાં જોઈ લ્યો આપણે લઈ લીધું હોય તરફથી અને પછી આપણે બતાવે એટલે તરત આપણે સાહેબ પાસે જવા દે આપણે મીઠી વાતો કરીએ હો સાહેબ તમે હા હું તમને ઓળખું છું ઘણા સમયથી તમને ઓળખું છું ઓળખું ને તમે અમારા જ છો હા. અને પછી જૂની જૂની ઓળખાણ નીકળે. બોલો હવે તમે બોલો કેટલો આનંદ પાવર થાય આપણે 500 જણાને આપણે કહીને તો આપણે હજી કેવું 500 2 જણા કહું કે કેમ થાય આપણે એટલે ફોટા વિડીયા બધા પાડ્યા હોય બધે બતાવી આપણે બધે ભેગી લો. તો અહીંયા ભગવાન અનંત કોટી બ્રહ્માંડના આધાર હે જે અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે નિયંતા છે. બોલો એ ભગવાન એમ કે છે કે અમારા શિષ્ય એવા જે તમે શું કીધું કે અમારા શિષ્ય એવા જે તમે ઓહો આથી મોટી વાત બીજી ક્યાં મળશે તમે કયો હે અમારા શિષ્ય એવા જે તમે બોલો માટે મારા શિષ્ય સૌ પ્રીતે રે વર્તવા શિક્ષાપતિની રીતે. પછી મોદી સાહેબ આપણે એમ કે તમે છે ને આમ રેજો આપણે ભલામણ કરી દે કંઈક બરાબર દેશનું ગૌરવ રાખજો દેશભક્ત બનજો વફાદારી રાખજો આપણે એમ કે આપણે કરી કે સાહેબ આપણે તો અધૂરા થઈ જાય આપણે તો એને વચન ઝીલવામાં કઈ બાકી ન રાખીએ બરાબર. તો મહારાજ એમ કે છે કે માટે મારા શિષ્ય સૌ પ્રીતે રે વર્તો આ શિક્ષાપત્રીની રીતે તમે આ શિક્ષાપત્રીની રીત પ્રમાણે વર્તજો હા બસ લ્યો. અને પછી કે હવે વર્તાની રીત છે જે હરે સર્વે સત્સંગી સુણજો તે હરે. આ શિક્ષાપત્રી પ્રમાણે રીત લેવાનું કીધું તો ખરા તો શિક્ષાપત્રીની રીત કઈ છે તો કે સાંભળો નાના મોટા જે જીવ પ્રાણી રે તેને મારવા નહીં ક્યારે જાણી રે. નાના કે મોટા જીવ પ્રાણી તેને મારવા નહીં ક્યારે જાણી. હવે આમાં કરવું શું મારે તો હું તમને નિખાલસ પણ હું તમને કહી દઉં છું. હવે અહીંયા ખબર નહીં ક્યાંથી મારા શરીરમાં લઈ શું કહેવાય લાલ કીડી વાહામાં કે માથામાં કે આમ હરવર કરતી હોય આમ હવેથી લાવ ને તો એ જ નીકળે. અને ક્યારેક આમ આમ હાથ ફેરવા જાવ બરાબર અને ઘણી વખત કમરમાં હોય કમરમાં તો ધોતી આમ ઘરે વારી હોય અને સટકો ભરી લે ત્યાં ક્યાં ગોતી મારા કમરમાં પછી કમર ધોતી આમ થોડુંક આડાહડું કરીને ઘણી કરી એટલે ધામમાં વહી જાય
લાલ કીડીનો ઉપદ્રવ વધારે અહીંયા, જો કે બધા ને છે લાલ કીડી હોય બરાબર. એથી કરતા કાળી હારી, ભલે દેશની કાળી છે ને એ આપણા દેશની છે, લાલ પાકિસ્તાની છે, કચાઈ ને નહીં છે. અને મહારાજ એમ કે નાના મોટા જીવ જે જીવ પ્રાણી રે તેને મારવા નહીં ક્યારે જાણી રે, જાણે ન મારવા આપણે. પછી કે ચાચર માખડ જો જેનું લહી રે, જે જંતુ લહી રે તેની હિંસા તે કરવી નહીં રે. ચાંચડ મેં વાંધો નહીં, માકડ મેં વાંધો નહીં, ચાચડી નથી કઈ, માકડી નથી કઈ, જો જંતુ કઈ નથી, પણ મચ્છર છે. હા, એ મચ્છર ને ઘણી વખત ધામમાં મોકલવા પડે છે, તેની હિંસા કરવી નહીં. પછી કે છે દેવ પિતૃ યજ્ઞ કર્મ સારું રે, મૃગ મીન શશન બા ખરું રે. બાકરું બકરું એ આદિ ન મારવા પ્રાણી રે, અહીં સાદી ધર્મ મોટો જાણી રે. એમ સત્શાસ્ત્ર માં કહેશે રે, મારી પણ શિક્ષા તમને એ છે રે. 19 શ્લોક થયા, 20 કરી દેવાશે. 19 ગણાય. જો હે ભગવાન સ્વામિનારાયણ, તમે મને આ બોલાવ્યું ને, આવું બધું સરસ સરસ બોલાવ્યું મહારાજ. મને તેમ લાગ્યું તમે બહુ સારું સારું બોલાવ્યું છે. એટલે મહારાજ હું તમને કહું છું હવે ફરીને આપણો જે નવો પ્રયોગ હમણાં ચાલે છે ને એ પ્રમાણે મહારાજ તમને કહું, મહારાજ તમને ધન્યવાદ 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 કે તમે મને બહુ અત્યારે સરસ ને સારું બોલાવ્યું. મહારાજ એથી વધારે ધન્યવાદ તો એ તમે દેવા પડે કે તમે આવી શિક્ષાપતિ લખી, જાતે મહેનત કરી લખીને અમને આપી મહારાજ શિક્ષાપત્રીઓ. મહારાજ હા 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 હા, કેટલા વાત મહારાજ, તમને ધન્યવાદ 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 મહારાજ. સારું મહારાજ, રાજી રહેજો પણ દયાળુ, તમે મારી ઉપર તો રાજી છો જ, પણ આ કથા જે કોઈ સાંભળે મહારાજ, જે કોઈ સાંભળે પ્રભુ, એની બધા ઉપર મહારાજ તમારી મીઠી નજર રાખજો, એની ઉપર તમે રાજી થાજો. અને મહારાજ છાની છુપી રીતે મહારાજ એની વાત તમે સાંભળી અને આશીર્વાદ દેજો, અને એના જે કઈ કામ અધૂરા હોય તો પૂરા કરજો, એને જે કઈ બાકી હોય તો પૂરું કરજો. મહારાજ આપણા ભક્તો હોય તો પછી મહારાજ તમારા સિવાય બીજે ક્યાં કહે પ્રભુ કયો. હે મહારાજ, તો આપણે એટલું તો થોડુંક એનું ભક્તોને સારું જાઓ, તમારું કામ થઈ જાય, બસ એટલું એનું કહી દઉં તમારે હૃદયથી બરાબર. અને હું ભક્તોને પ્રાર્થના કરું છું કે તમે એકાંતમાં બેસી શાંતિથી મહારાજની મૂર્તિને ધારી પ્રાર્થના કરી થોડીક વાર સ્વામિનારાયણ 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 એમ 20-50 વખત મંત્રોચ્ચાર કરી મહારાજની મૂર્તિને ધારી, હે મહારાજ, હે દયાળુ, હે વાલા, અમે તમારા છીએ અને તમે અમારા છો પ્રભુ. અમારે આટલું જ દુઃખ છે, અમારે આવી તકલીફ છે, હે મહારાજ, આ અમારી તકલીફ તમે દૂર નહીં કરો તો કોણ કરશે પ્રભુ. અમે તમારા સિવાય બીજા કોઈને મહારાજ અમારા વાલા કોઈને રાખ્યા નથી મહારાજ, એક તમને અમારા વાલા કઈને રાખ્યા છે પ્રભુ દયાળુ. અમારે મહારાજ આર્થિક સ્થિતિ થોડીક નબળી છે, અમારે આર્થિક મુશ્કેલી છે, અમારે વ્યવહારિક થોડીક મુશ્કેલી છે, અમને બીજું ત્રીજું કાંઈક ને કાંઈક મેલું તું આ બધું નડે છે મહારાજ. જે કાંઈ બધું સંસારમાં પ્રોબ્લેમ થતા હોય બરાબર, ઘણાને કાંઈનું કાંઈ હોય. હા, ઘણા તમને કે પિતૃ નડે છે, ઓલા કે તમને ફલાણા નડે, કોઈ નડતા ન હોય. આમ માનસિક માન્યતા હોય, માનસિક માન્યતા હોય, છતાંય પણ તમે મહારાજને પ્રાર્થના કરજો. મહારાજ આ બધા ભક્તો વતી હું તમને એટલી તમારા ચરણમાં એક નિવેદન પ્રાર્થના કરું છું કે ભક્તો જે મહારાજ તમને કરે પ્રાર્થના, એની પ્રાર્થના તમે સાંભળજો 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 અને તેના દુઃખ દૂર કરજો. મારે ઘણી બધી સંસારની તકલીફો હોય, પૈસાની હોય, વ્યવહારની હોય, મારે ક્યાં કરવી. કોઈને સંબંધ થતા હોય ને કમી થઈ ગયા હોય તો ડખા હાલતા હોય ને, કોઈને ન થતા હોય ને, કોઈને વળી બીજું ત્રીજું હોય ને, આ બધું કુટુંબ પરિવારમાં ક્લેશ થયા કરતા હોય, ઝઘડા થયા કરતા હોય, કોઈ કેમના પિતૃ નડે છે, કોઈ કેમના ફલાણા નડે છે, કોઈ કેમના આ નડે છે, આવું કેટલું બધું હોય મહારાજ. મહારાજ એ બધું તમને પ્રાર્થના કરીને મહારાજ એનું દૂર કરજો. અને તમને એટલી ભલામણ કરું કે આ પ્રાર્થના તમારે ક્યારે કરવી, આ પ્રાર્થના તમારે ક્યારે કરવી તો તમારે 3:30 સમજો, સાંભળજો, 3:40 થી માંડી 3:40 સવારના ત્યારથી માંડી
અને 5:30 સુધીમાં આ પ્રાર્થના તમે કરજો. સવારે 3:40 થાય ત્યારથી માંડી અને 5:30 સુધીમાં પ્રાર્થના કરજો. નાવા ધોવાની કોઈ જરૂર નથી, બ્રશ કરવાની કોઈ જરૂર નથી. બહુ થાય તો તમે કોગળા કરી લેજો, હાથ ધોઈ લેજો, પગ ધોઈ લેજો અને પછી શાંતિથી એક બાજુ બેસી આસન ઉપર બેસી મહારાજની મૂર્તિને ધારે સ્વામિનારાયણ 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 પ્રાર્થના કરીને ધીમાથી શ્વાસ લઈને ધીમા શ્વાસ છોડવાના અને પછી શાંતિથી પછી આ પ્રાર્થના તમારા જે કાંઈ દુઃખ હોય ને, જે કાંઈ પ્રોબ્લેમ હોય ને બધાય તમે કરજો. બરાબર? તો મહારાજ જરૂર તમારે મહારાજને પછી ધન્યવાદ કહેતા રહેજો, ધન્યવાદ કહેતા રહેજો, થેન્ક યુ કહેતા રહેજો, થેન્ક યુ કહેતા રહેજો અને આ પ્રાર્થના કરજો. મહારાજ જરૂર તમારી પ્રાર્થના સાંભળશે અને જરૂર તમારી પ્રાર્થના સાંભળી અને તમારા દુઃખ દૂર કરશે. પણ આજે કરીને કાંઈ દુઃખ દૂર થઈ જાય એમનું હોય. હા, આ લાંબા સમય રાખવું પડે. હા, પણ એક સમય નક્કી રાખવાનો. બરાબર? કે 4 વાગે, 4:30, 5 વાગે, 5:30 સુધી પૂરું થઈ જાય ને એમ. હા, બરાબર? આટલું કરજો. મહારાજને હું પ્રાર્થના કરું છું. મહારાજ જે ભક્તો આવી પ્રાર્થના કરે એ પ્રાર્થનાનો સ્વીકાર કરજો, 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 કરજો. મહારાજ દયાળુ આપણા ભક્તો છે, આપણા ભક્તો બીજે ક્યાં જાય મહારાજ પ્રભુ? તો એ પ્રાર્થનાનો સ્વીકાર તમે કરજો વાલા. બસ. હા, જય સ્વામિનારાયણ.